રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર અને પશુ સારવાર સેવાને વધુ સુદૃઢ MOU કરાર કરવામાં આવ્યા છે. ભુજ ખાતે નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા માટે પશુપાલન ખાતા અને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમારની ઉપસ્થિતિમાં પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુની ઠાકર અને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર DP ટાંક દ્વારા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ ખાતે નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની મંજૂરી આપવામાં આવી હતી. આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ભુજ ખાતે પશુપાલન ખાતાના માલિકી હેઠળની 38 એકર અને 23 ગુઠા જમીન કામધેનુ યુનિવર્સિટી હસ્તક સોંપવાનો છે. આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક સંશોધન તથા વિસ્તરણ કાર્યો કરવા માટે કરવામાં આવશે. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ જરૂરી જમીન, મકાન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સમજૂતી કરાર ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પહેલથી કચ્છ અને રાજ્યના અન્ય પશુપાલકોને આધુનિક પશુ ચિકિત્સા અને સંશોધનના લાભો મળશે. મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા અંદાજે 38 જેટલા સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. ભુજ ખાતે નવીન મહાવિદ્યાલય કાર્યરત થતા ગુજરાતમાં 6 પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો કાર્યરત થશે, જે પશુપાલન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપશે.